તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ કેશોદ મામલતદાર અને પુરવઠા કચેરીના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર અનાજના જથ્થા ઉપર રેડ કરી ગેરકાયદેસર ચોખાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। ત્યારે આ બનાવની વિગતો અનુસાર તારીખ 30/7/2024 રોજ વેરાવળ જૂનાગઢ હાઈવે પર પીપળીગાર નામે ઓળખાતી જે હોટલ છે, હોટલ મડુલી સામે આવેલ દુકાનમાં અનાજનો શંકાસ્પદ જથ્થો હોવાની બાતમી મળતા મામલતદાર, નાયબ મામલતદાર તથા એનઆર વ્યાસ પુરવઠા ટીમ દ્વારા દરોડા પાડી તપાસની માંગણી કરાતા સલીમ બોધુભાઈ અગવાન નામના શખ્સના કબજા હેઠળની દુકાનમાંથી શંકાસ્પદ ચોખાના બાચકા 249 જેની કિંમત ₹5.3 લાખનો જથ્થો બિન હિસાબી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ હોવાનું જણાતા સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે કેશોદમાં ગેરકાયદેસર અનાજના જથ્થા ઉપર રેડ પાડવામાં આવી છે, જ્યાં ગેરકાયદેસર ચોખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે વ્યાસ પુરવઠા ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે 5.3 લાખનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરેલો હતો, જ્યાં સંગ્રહ કરેલ જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી।